આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે તો આપણે ધારી શહેરમાં આવી ગયો છે ડાગલો। ડાગલાને છોકરા આટા વાટી ગયા છે, તમે જોઈ શકો છો। છોકરાઓ બધા આટા વાટી ગયા છે ડાગલાને। અને આપણી શહેરમાં આવી ગઈ છે રજવાડી ટી સ્ટોલ, નંબર 1 ટી સ્ટોલ આવી ગઈ છે ધારી શહેરમાં। આ રજવાડીના ઓનર છે। આ લોકો શા 1 નંબર બનાવે છે, તમે જોઈ શકો છો। શા કેવી બનાવે છે લા ભાઈ, મસ્ત શા બનાવે છે ને। રજવાડીમાં શા પીવા આવો, તમે પણ શા પીવા આવો। આ લોકો અને અહીંયા તો પિત્તળની કીટલીઓ ટાંગી છે હોતે, આ લોકોએ તમે જોઈ શકો છો। પિત્તળની કીટલીઓ ટાંગી છે। આ ભાઈ શા પીવે છે। શા કેમ છે ભાઈ? 1 નંબર શા છે। શા કેમ છે લા ભાઈ? મસ્ત ને રજવાડીની 1 નંબર શા છે રજવાડીની, તમે જોઈ શકો છો। આ સિદ્ધિભાઈ છે, એને નાસ્તો કરીને ઊભા છે અમારા। જય જલાલાલ ઝૂલેલાલ હોતન આવી ગયા છે। આ બાજુમાં આપણે મોમાઈ ડેરી છે, બુધાભાઈની અહીંયા દૂધ પણ લેવા આવી શકો છો। શ્રીખંડ મઠો બધું બનાવી શકે છે આ બુધાભાઈ, તમે જોઈ શકો। ડાગલાને તો છોકરા આટો વાટી ગયા છે, તમે જોઈ લો। એક તો માથે ચડે છે, શું કરશું એને, માથે ચડે છે, તમે જોઈ શકો છો। આ રજવાડીનો ડાગલો આગળ બેહારી દીધો છે। એમાં રજવાડી હોટલ આવી ગઈ છે, શા 1 નંબર બનાવે છે, આવો પીઝુમાં તો મુનાભાઈ રાડ ને કે ભાઈ કે મારું વતન ઉતારી કે તું બધાને ઉતારવા આવ્યો છો, તે જોવો હું મુનાભાઈ તમે વેચો છો। હા, રીઝનેબલ આઈટમ મળી જાય તમને, આવો મુનાભાઈની મુલાકાત લેવા તમે પણ બધાય। કહેવા આવે તો એક્ઝેક્ટ જૂના બસ સ્ટેન્ડની સામે જ રજવાડી હોટલ છે, તમે જોઈ શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ। બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં।